સુરત લાજપુર મધ્યસ્થ જેલમાં આંતરિક શિસ્ત સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા જેલ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર ગુનાઓમાં સંકળાયેલા અને સ્થાનિક સંપર્કોનો લાભ લઈ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોવાની બાબતો સામે આવ્યા બાદ કુલ 10 આરોપીઓને લાજપુર જેલમાંથી રાજ્યની અન્ય જેલોમાં બદલી કરવામાં આવી છે. જેલ તંત્રના જણાવ્યા મુજબ આ કાર્યવાહી સંબંધિત નામદાર કોર્ટની જરૂરી મંજૂરી મેળવીને તથા લાગુ કાયદા નિયમો અને જેલ સુરક્ષાની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. જેલ બદલી કરેલા 10 આરોપીઓમાં 5ના નામ જાહેર કર્યા છે, જેમાં પ્રવીણ ઉર્ફે દીપક દશરથભાઈ રાઉત, અનીશ ઉર્ફે અન્નુ લાકડાવાલા, હુસેન ખાન પઠાણ, જોયેબ ઉર્ફે જુહેબ જિયાઉદ્દીન અંસારી, વિકાસ ઉર્ફે વિક્કી અરુણ આહિરે, નવીન ઉર્ફે જાડિયો રાજેન્દ્રભાઈ સિંઘવન. આ ઉપરાંત ગંભીર ગુનાઓમાં સંકળાયેલા 20થી વધુ અન્ય આરોપીઓની જેલ બદલી માટે પણ કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું જેલ તંત્રએ જણાવ્યું છે. સંબંધિત કોર્ટની મંજૂરી મળ્યા બાદ તેમના મામલે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જેલની સુરક્ષા અને શિસ્ત વધુ કડક બનાવવા માટે સતત ઝડપી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા કેદીઓ સામે વ્યક્તિગત સ્તરે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક નેટવર્કથી જેલની બહાર સુધી ગુનાહિત અસર ન પહોંચે તે માટે તંત્રની કડક નજર. 10ની બદલી બાદ હવે 20થી વધુ પર કાર્યવાહીનો વારો.